નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય માં મંગલ। નવા વિડીયોમાં બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો આપણે આવી ગયા છીએ વાડીમાં ને વાડીમાં તમને બતાવું છું વિડીયોમાં તલ, જે બ્લેક તલ છે, જે અક્ષયના બ્લેક ગોલ્ડ આવે છે તેનું વાવેતર કરેલું છે મિત્રો। અને તલ જુઓ તમે, એકદમ રોનક જોરદાર તલ છે। મિત્રો આમાં માવજતની વાત કરીએ તો આપણે પહેલાં વાવેતર સમયે આપણે જે પાયામાં જે વિટાવેક્સ આવે છે, જે ફૂગનાશક પાવડર, જે ઉગાવો સારો લઈશું છોડ, અને તો એ આપણે નાખેલું કિલોમાં 50 ગ્રામ લેખે। ત્યાર પછી મિત્રો આપણે પાયામાં ખાતર આપણે 20-20-0-13 આપેલું। અને આ આપણી જુવાર પણ બાજુમાં છે મિત્રો, જુવાર પણ વાવેલી છે। અને જુવારમાં આપણે નેનો યુરિયાનો છંટકાવ કરવાનો છે મિત્રો, કારણ કે જેવો ગ્રોથ જોઈએ એવો ગ્રોથ નથી જોવા મળતો। અને મિત્રો અહીંયા માલઢોર માટે આપણે ગાજર કરેલા હતા, એ ખર્યું તો એ ખર્યું એ ગાજર હવે પાકી ગયા છે, તો માલઢોર હાટું આજે આપણે પાથરા પાડી દીધા છે, બાકાજીકી બોલાવી દીધી છે। જો માલઢોરને ગાજર બહુ સારા, અને મિત્રો દૂધ ઉત્પાદનમાં ગાજરનું મહત્ત્વનું યોગદાન છે મિત્રો। એટલે ખેડૂત મિત્રો અને પશુપાલન મિત્રો જે ગાય ભેંસ રાખતા હોય તો એને અવશ્ય ગાજર કરવા જોઈએ, અને માલઢોરને દૂધ ઉત્પાદનમાં સારું એવો લાભ મળે છે। અને આપણે જુવારમાં પાણી પણ શરૂ કરી દીધું છે સાઈડમાં, કારણ કે મિત્રો આપણે જે કહેવાય ને યુરિયા ખાતર નાખી અને પાણી પ્રથમ પાણ આપી દીધું છે। હવે મિત્રો આમાં ઈયળનો પ્રશ્ન રહે તો આપણે કોરાજન દવા આવે છે એનો છંટકાવ કરી દઈશું। બાકી મિત્રો આમાં નેનો ડીએપી નેનો યુરિયાનો પણ તમે ઉપરથી છંટકાવ કરી શકો છો, એનું પણ સારું એવું રિઝલ્ટ છે મિત્રો। તો આવી કંઈક આપણે ખેતીવાડી અને પશુપાલનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે મિત્રો। તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો। નવા મિત્રો હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। તો આવી આપણી ખેતીવાડી અને પશુપાલનની અવનવી વાતો લાવતા રહીશું।